આપ સૌને મારા નમસ્કાર। હું છું રોહિત ગોસ્વામી અને એજ્યુસાર્થમાં આપનું હાર્દિક સ્વાગત છે। પત્ર લેખનની આ સિરીઝમાં આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું અભિનંદન પત્ર। એ કહ્યું એમ કે શુભેચ્છા પત્ર, ત્યારબાદ અભિનંદન પત્ર, ત્યારબાદ જે છે વિનંતી પત્ર, ત્યારબાદ ફરિયાદ પત્ર, ત્યારબાદ સજેશન માંગતા પત્ર, ત્યારબાદ વધારે અત્યારે એ પૂછાઈ રહ્યા છે સજેશન જે માંગતા પત્ર હોય છે તે, ત્યારબાદ કોઈ ઉજવણી કે અહેવાલના પત્રો પણ અત્યારે મોટા પ્રમાણમાં પૂછાઈ રહ્યા છે, અને છેલ્લે સરકારી પત્ર। આટલા પત્ર આપણે જોવાના છે, તો આ કન્ટિન્યુ આ સિરીઝ જે છે જોજો। પત્રમાં આપને કોઈ પ્રકારની ઇશ્યુ નહીં રહે એની મારી વ્યક્તિગત જવાબદારી છે। એપ્લિકેશન ઉપર જે છે બિલકુલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી આપ લોકો ડાઉનલોડ કરી અને જે કંઈ છે તે આપ જુઓ એવી મારી આપ લોકોને વિનંતી છે। પત્ર લેખનની સિરીઝ યુટ્યુબ ઉપર રહેશે, ત્યારબાદ ટોટલી આ જ પ્રકારે દરેક ટોપિકની જે સિરીઝ છે એ એપ્લિકેશનમાં જે છે આપને મળી જશે। જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો બિલકુલ આપ ત્યાં જઈ અને થોડી તપાસ કરો। ગુજરાતી અને અંગ્રેજીની ટોટલ જે છે દરેક એક્ઝામમાં ઉપયોગી, ના માત્ર જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, કોઈ પણ જે હાલમાં આવનારી જે છે સીસી ગ્રુપ એ, ત્યાં છે પીએસઆઈ છે કે ટાટેટ, કોઈ પણ જ્યાં ગુજરાતી મેન્સ છે એ બધી જગ્યાએ આ સિરીઝ તમને ખૂબ કામમાં આવવાની છે। તો ખાસ કરીને જે મિત્રો અગાઉ એક્ઝામ આપી દીધેલી છે તો એને ખબર હશે, તો તે લોકો ખાસ જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ સેશનવાળો વિડીયો જે છે એ ખાસ અચૂક જોજો, તો જેથી કરીને આપણે ખ્યાલ આવશે કે શું શું હોય છે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ અભિનંદન પત્ર। તો મિત્રો અભિનંદન પત્ર પૂછો, મારો વાર છે 4 વાર એક્ઝામ આપેલી છે અને 4 વાર મેં જીપીએસસીની એક્ઝામ પાસ કરેલી છે। તો આજનો આપણો ટોપિક છે મિત્રો અભિનંદન પત્ર। વધારે સમય ન લેતા, કેમ કે જે શુભેચ્છા પત્ર છે એનું બિલકુલ સિમિલર જેવું લખાણ જે છે એ અભિનંદન પત્રમાં હોય છે, તો આપણે એ જરા જોઈ લઈએ। શુભેચ્છા પત્રની જેમ જ મોટા ભાગનું ફોર્મેટ છે। શુભેચ્છામાં જે આવતું હોય છે એ જ બધી વસ્તુઓ અહીંયા પણ આપણે બિલકુલ એઝ ઇટ ઇઝ લખી શકીએ છીએ। વ્યક્તિ કે સંસ્થાએ મેળવેલ સિદ્ધિ બદલ જે છે એ આપણે એનું લખાણ લખતા હોઈએ છીએ। કેવું પત્ર જનરલી પૂછાય, અભિનંદન પત્ર આપવાનો છે તો અભિનંદન પત્ર માટે કોઈ ક્ષેત્ર કે જે સિદ્ધિ મેળવી હશે તે જનરલી આપણે શું વિચારીએ કે ચલો યોગમાં સિદ્ધિ મેળવી કે રમત ગમતમાં સિદ્ધિ મેળવી, એ પ્રકાર તો છે જ। એ પ્રકારના પ્રશ્ન ખાસ કરીને ટેટ ટાટની એક્ઝામ હોય કે ઇવન જે પીએસઆઈની એક્ઝામ આવવા જઈ રહી છે, તો ક્લાસ 3 લેવલની એક્ઝામ હશે તો એ પ્રકારના પત્ર ત્યાં પૂછાશે। પરંતુ જીપીએસસી જે પૂછી રહી છે ને જે મોસ્ટ પ્રોબેબલ છે પૂછાવાના પ્રશ્ન, એ ખાસ સમજવું જોઈએ આપણે જો સારા માર્ક્સ સ્કોર કરવા છે તો એ જે ક્ષેત્ર છે મિત્રો એ છે કે વિવિધ ક્ષેત્રમાં જે કામ કરેલી સંસ્થાઓ હોય એને અભિનંદન આપતા પત્ર પૂછાતા હોય છે। અત્યાર સુધીનું જો ટ્રેન્ડ તો એ જ છે। હું તમને ઉદાહરણ આપું એનું, દાખલા તરીકે કે એસસી સમુદાય માટે ખાસ કામ કરતી એક સંસ્થા છે, તેના નિયામકને અભિનંદન આપતો પત્ર લખો, તો એસસી સમુદાય તો જો વસ્તુ કેટલી આપણે બિલકુલ એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ ખ્યાલ હોવો જોઈએ આ પત્ર લખતા, તો કે એસસી સમુદાયનું જે બંધારણીય જોગવાઈઓ છે તેનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જે છે, એની અત્યારની ડેમોગ્રાફી છે, એ સ્થિતિ ત્યાં શું કઈ રીતે છે, એમની અત્યારની જે સમસ્યાઓ છે તે ગુજરાત સરકાર એના માટે કઈ કઈ એની યોજનાઓ ચલાવી રહી છે, ભારત સરકાર કઈ કઈ એની યોજનાઓ ચલાવી રહી છે, જે પોઝિટિવ એપ્રોચ જે છે એ ખાસ કરીને અનુચ્છેદ 17 જે છે એ પણ અમુક ગામડામાં હોય છે, તો એ થોડું ચિંતાજનક બાબત આપણે અહીંયા બતાવવી પડે, એ લેવું પડે। અત્યારના ખાસ કોઈ ખ્યાતનામ જે વ્યક્તિઓ જે છે કે જે એસસી સમુદાયમાંથી આવતા હોય અને જબરદસ્ત યોગદાન આપેલું હોય તો એનો ઉલ્લેખ અહીંયા બિલકુલ આપણે કરવો જોઈએ। અને જે સંસ્થાએ આ જબરદસ્ત પ્રવૃત્તિ કરી છે ગુજરાતના ગામડે ગામડે જઈ ખૂણે ખૂણે જઈ એનો વ્યાપ સતત ચાલુ રાખે એ બહુ જરૂરી છે સમાજ માટે। કેમ કે જ્યાં સામાજિક સંવાદિતા નહીં હોય, જ્યાં સમાજ એકદમ સમૃદ્ધતાથી નહીં રહેતો હોય તો એ સમાજનું કોઈ ભવિષ્ય હોતું નથી। તો એ સંસ્થાના નિયામકનો પત્ર લખવું હોય તો મિનિમમ હું જે બોલ્યો છું એટલી વસ્તુઓ તો આવવી જ પડે। તો આ જ રીતે હવે આગળ વિચારો તો બાળકોના જે કોઈ સરસ મજાના ક્ષેત્ર હોય એને કામ કરવાનું હોય એને અભિનંદન પત્ર લખવાનું, મહિલાઓના ક્ષેત્રે કામ કરેલું હોય તો એને અભિનંદન પત્ર લખવાનું, યુવાઓ માટે કામ કર્યું હોય તો એને અભિનંદન, વૃદ્ધો માટે કામ કર્યું હોય, દિવ્યાંગો માટે કામ કર્યું હોય, ખાસ કરી એને કહેવાય વિચરતી જાતિ વિમુખ જાતિ માટે, એસટી સમુદાય માટે કામ કરેલું હોય, તો આ પ્રકારના પ્રશ્ન મિત્રો પૂછાવાની સંભાવના મેક્સિમમ હોય છે। જો તૈયારી કરવાનો મતલબ એ નથી કે જે લાસ્ટ પરીક્ષાઓ ગઈ છે એ જ વસ્તુ હું જોયેલી સાચું કર્યું છે, ના। જો તમારે સારા માર્ક્સ લાવવા છે તો હવે શું પ્રોબેબલ પૂછાઈ શકે એની તૈયારી તમે અત્યારથી કરી લો। એ જો પૂછાય તો ધ બેસ્ટ, તમે જબરદસ્ત લખી શકશો ત્યાં। તો થોડું ભવિષ્યવાદી રહેવું પડશે આપણે, અને ભવિષ્યવાદી જ્યારે રહીશું ત્યારે સારા માર્ક્સ આવશે। તો અભિનંદન પત્ર માટે મારી આપને ખાસ રિકમેન્ડ છે કે એક જે હું ક્ષેત્ર બોલું છું જે બધા એને અભિનંદન આપવા માટે જે છે આપે લખાણ અત્યારથી જ સરસ મજાનું તૈયાર રાખવું જોઈએ। એપ્લિકેશનમાં હું આ ડિટેલ જે છે પીડીએફ મૂકીશ
કે ભાઈ કયા ક્ષેત્રમાં હોય ત્યારે આપે આ પત્રમાં શું અચૂક કેટલું લખવાનું છે એનું હું PDF એપ્લિકેશનમાં ચોક્કસથી મિત્રો મૂકી દઈશ. કેવા કેવા ક્ષેત્ર હોઈ શકે આપણે જુઓ કે જ્યારે વ્યક્તિ વિશેષ સાથે હોય તો બિલકુલ જો આ બધા ક્ષેત્ર છે ને આપણે અત્યારથી તૈયાર રાખવા પડે. તો નહીં તૈયાર રાખી તો શું થતું હોય છે જનરલી, પછી આપણે જઈને માથું ખંજવાળીને બેહતા હોય છે કે ભાઈ આમાં શું લખવું એમ, અને અલ્ટિમેટલી પછી માર્ક્સ જે છે એ નથી આવતા. તો વ્યક્તિ વિશેષમાં અત્યારે મેં જેટલા કીધા એ બધા મહિલા, બાળકો, SC ST, દિવ્યાંગો, વૃદ્ધો, કિન્નરો એટલે કે થર્ડ જયંતિ, જેને ત્રીજી જાતિ તરીકે આપણે હવે માન્યતા આપી છે. હવે તો જે સેન્સસ થવાની છે અમે કોલમ જ આવશે ત્રીજી જાતિ. તો ત્રીજી જાતિ, મહિલા, બાળકો, SC ST, NT DNT, નોમેડિક ટ્રાઇબ એન્ડ ડી નોટિફાઈડ નોમેડિક ટ્રાઇબ, એનો કોઈ ખાસ ઇસ્યુ હોય એ બાબત, કોઈ ખાસ એક જાતિ હોય જેમ કે ભાઈ ખાસ વિચરતી મુક્તમાં જાતિ હોય છે કે ગારુડી હોય છે, મદારી હોય છે, તો પણ કોઈ ક્ષેત્રમાં કામ કરેલું હોય તો એ પણ પ્રશ્ન પૂછવાની સંભાવના. તો આ અને બીજા કોઈ જે મને તો અત્યારે આટલા યાદ આવ્યા છે, આપ લોકો એડ કરજો. જો ક્ષેત્ર પર પ્રશ્ન પૂછાઈ શકે, ક્ષેત્રમાં શું આવે તો કે વિજ્ઞાન ક્ષેત્રમાં કોઈ જબરદસ્ત કામ કર્યું છે એને અભિનંદન આપતો પત્ર લખો. તો ત્યારબાદ કૃષિ ક્ષેત્રમાં કામ કર્યું છે કોઈ સરસ મજાનું, એને અભિનંદન આપતો પત્ર લખો. રમતગમતમાં કામ કર્યું છે એને અભિનંદન આપતો પત્ર લખો. જાહેર વ્યવસ્થામાં કોઈ સરસ મજાનું કામ કર્યું છે, જેમ કે સરસ મજાના સુધારા આવ્યા છે શાસનમાં, એને આપતો કોઈ પત્ર લખો. કોઈ અધિકારી બહુ સારા છે, રિટાયર થવા જઈ રહ્યા છે, એને અભિનંદન આપતો પત્ર લખો. એનું રિટાયરમેન્ટ છે તો શું શું કામ કર્યા છે, આ છે તે છે. તો આ વિજ્ઞાન, કૃષિ, રમતગમત, જાહેર વ્યવસ્થા. એ જ રીતે પર્યાવરણ ક્ષેત્રે બહુ જ સારું કામ કર્યું છે, એને અભિનંદન આપતો પત્ર લખો. ક્ષેત્ર વિશેષ થયા, ક્ષેત્ર વિશેષ અને એક જાય છે આ જાતિ વિશેષ. ત્યારબાદ આવે છે વ્યક્તિ ઉપરના ખાસ, કે ભાઈ ખાસ કરીને સાહિત્યમાં તો અવારનવાર પૂછવાના છે કે જે સાહિત્ય ક્ષેત્ર, કે અભિનંદન આપતો પત્ર લખો, એને કોઈ ઇનામ મળ્યું છે, એની જીવન યાત્રા, એનું સાહિત્ય સર્જન વર્ણવો અને સાહિત્ય સર્જન વર્ણવીને એને અભિનંદન આપતો પત્ર લખો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોય તો અભિનંદન વાળા હોય છે, કેમ કે એમાંથી વારે પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. પૂછે એટલા બધા નથી, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું, બહુ રેર કેસમાં અહીંયા પૂછાતો હોય છે, પણ જો પૂછાય તો અહીંયાથી પણ એ પૂછાય. અને એવું નથી જોવો કે ભાઈ અહીંયા કંઈક અલગ લખાણ છે, અહીંયા અલગ લખાણ છે, અહીંયા તમે જે લખી શકો તે ત્યાં પણ લખી જ શકશો, પણ તમારે આઈડેન્ટિફાય કરવું પડશે કે ક્યાંથી પ્રશ્ન પૂછાઈ રહ્યા છે ને હવે ક્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જો એકવાર SC ને પૂછો છે તો બીજી વાર બિલકુલ બને કે ST ઉપર પૂછાય, મહિલા ઉપર પૂછાય, બાળકો ઉપર પૂછાય. એકવાર કૃષિનો પ્રશ્ન પૂછ્યો છે તો બિલકુલ નેક્સ્ટ ટાઈમ પર્યાવરણનો પ્રશ્ન પૂછાઈ શકે, વિજ્ઞાનનો પ્રશ્ન. સાહિત્ય તો મોસ્ટ ટાઈમ પી છે પત્રવાળાઓ માટે. સાહિત્યમાંથી તો વારે પ્રશ્ન આવે છે કે એને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે, અભિનંદન આપતો પત્ર લખો, ધેટ્સ ઇટ. તો હવે શું લખશું આપણે? અત્યારથી તૈયારી હોવી જોઈએ મિત્રો. જો તૈયારી હશે ને તો જ આપ લોકો એ વખતે બહુ તમારે માથાપચ્ચી નહીં કરવી પડે, કેમ કે જે એક્ઝામ હોલનો સ્ટ્રેસ હોય છે, એક્ઝામ હોલની જે સ્થિતિ હોય છે, નવા વિચારો, એ વખતે તમને કોઈ આકસ્મિક ચમત્કાર થઈ જાય, આવી જશે, એવું નહીં બને. તમારે અત્યારથી જ પ્રેક્ટિસ કરી અને રેડી ટુ થઈને જવું પડશે. તો પછી અત્યારે 10 તમે પોઈન્ટ તૈયાર કરીને જાશો તો એ વખતે તમને 6-7 ઇઝીલી યાદ આવી જશે. તો આ બધા જ ક્ષેત્રોની મિત્રો તૈયારી કરવી પડશે. અને હું તમને એક્ઝામ પહેલા આપ લોકો તૈયારી કરો. બાકી એપ્લિકેશનમાં PDF જે કોઈ ક્ષેત્ર મને મળશે એ સમયાંતરે હું આપને આપી દઈશ પત્ર લેખનના સેક્શનમાં. તો વ્યક્તિ વિશેષ પન્ના છે, ક્ષેત્ર પન્ના છે, આ બે પ્રકારના જે અભિનંદન પત્ર છે આપણે ખાસ તૈયાર કરવા પડશે. અને વન્સ અગેન તો એકને લાગુ પડે છે, બધાને લાગુ પડે છે. ઉદાહરણ તરીકે થોડો કેમેરાનો ઇસ્યુ છે. ઓકે, ચાલો. તો મહિલા વાળા પ્રશ્ન જે છે એ બિલકુલ જબરદસ્ત જે છે તમને પૂછાઈ રહ્યા છે. શું આવી જોઈએ? બંધારણીય જોગવાઈ, અત્યારનો કોઈ હાલમાં સરસ મજાના બિલ પસાર થયા હોય તો એનો ઉલ્લેખ, મહિલાઓની સામાજિક સ્થિતિ, મહિલાઓની આર્થિક સ્થિતિ, મહિલાઓની રાજનીતિક સ્થિતિ, મહિલાઓની સાંસ્કૃતિક સ્થિતિ, મહિલાઓને અત્યારે જે કોઈ છે, પણ પછી રોવા નહીં બેસી જવાનું બહુ ખરાબ સ્થિતિ છે, આ છે તે છે. પોઝિટિવ પણ બતાવવાનું કે દેશની મહિલા રાષ્ટ્રપતિ છે, મહિલા છે, ખ્યાતનામ જે ચંદ્રયાન ગયું હતું એમાં અથવા ગગનયાનમાં ગયું હતું એમાં પણ મહિલાઓનો ખૂબ બધો ફાળો છે. અત્યારે મહિલાઓ જે છે જબરજસ્ત દરેક ક્ષેત્રમાં
જે છે વિકાસ કરી રહી છે, તો નેગેટિવ સાઇડ તમે વર્ણવો તો બિલકુલ આ પોઝિટિવ સાઇડ પણ વર્ણવો અચૂક. ખાલી નેગેટિવ વર્ણવશો તો તમે બિલકુલ પેસિમિસ્ટ લાગશો, નિરાશાવાદી વ્યક્તિ લાગશો. તો બંને સાઇડ તમારે બતાવવાની. 2-2 3-3 લીટી લખશો તો પણ ઇનફ છે. એના ઉલ્લેખને આવી જશે તો પણ ઇનફ છે. તો એ વસ્તુ ખાસ લોકો દરેકમાં, જો અહીંયા મેં જેટલા લેખા ને એમાં દરેકમાં આ કોમન ફોર્મ્યુલા લાગુ પડશે કે તમે કઈ રીતે લખી શકો. તો એ આવી ગયું વ્યક્તિ વિશેષ, જે ખાસ નામો છે એના એ આવી ગયા. માન લો બાળકોનું લખતા હોય તો બાળકો માટે ખાસ કામ કરનાર સંસ્થાઓ, જેમ કે તમે બિલકુલ કૈલાસ સત્યાર્થીને યાદ કરી શકો, બચપન બચાવો આંદોલન છે, જબરદસ્ત કામ કરે છે. એ રીતના ગુજરાતમાં જે સંસ્થાઓ હોય એનું આપણે ઉલ્લેખ અહીંયા કરી શકીએ. બહુ સારું. બાળકોને ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે એ બાળકોને માટે સમાધાન શું હોય એ બંધારણીય જોગવાઈઓ, એ બધી વસ્તુઓ છે. તો એ બધી વસ્તુઓ જે છે આપ ખાસ અચૂક જે છે પોતાના પત્રમાં લખવાનું ટ્રાય કરો. આમાં બધું જ તમારે બંધારણીય જોગવાઈ, કાયદાકીય જોગવાઈ, હાલની ઘટનાઓ, પોઝિટિવ, નેગેટિવ, અત્યારે શું પ્રશ્નો છે, એમાં શું આપણે એના સજેશન ક્યાં કરી શકાય, એ બધું રેડી ટુ રેકને રાખવું પડશે. એક પત્રમાં તમે બધું નહીં લખી શકો, હું તમને બિલકુલ કહું છું, પણ એમાંનું થોડું ઘણું અડધું પણ લખી ગયા, બીજા કરતાં તમારે અડધું 1 માર્ક્સ વધારે આવશે. ધેટ્સ ઇટ. તો આ જ રીતે વિજ્ઞાનનું કોઈ શું હોય, એમાં કોઈ એવોર્ડ મળ્યો હોય તો જે તે એવોર્ડનું નામ શું છે, એનું મહત્વ શું છે, અને શું કઈ રીતે દેશના વિકાસમાં મદદરૂપ થશે, કઈ રીતે વિજ્ઞાન ક્ષેત્રનો વિકાસ કરશે. એઝ ઇટ ઇઝ કૃષિમાં લેટેસ્ટ જે અત્યારે શું ચાલે છે, પ્રાકૃતિક કૃષિ છે. હવે તો પ્રિસિઝન ફાર્મિંગ આવી ગયું છે, તો કે ઉપગ્રહ આધારિત સરસ મજાના સેન્સર હોય, ડ્રોન ટેકનોલોજીની મદદથી બિલકુલ પૂછાય કે કોઈ એક વિસ્તારમાં કોઈ એક વ્યક્તિએ આખી કાયા પલટ કરી નાખી છે. જેમ કે આપણા ડાંગમાં જે છે, સપોઝ નામ ભૂલી ગયો છું, પણ પ્રાકૃતિક ખેતીમાં એમને જે પ્રદાન કર્યું એના માટે એમને આપણે એવોર્ડ મળ્યો હતો, કોઈ મહિલા છે. તો એ બધી વસ્તુ આપણે અત્યારે રેડી ટુ રેકને કરીને જવી પડશે. એ બહુ કામ લાગશે. તો ક્ષેત્ર છે, આ બધી વસ્તુઓ છે. બહુ ડિટેલમાં અત્યારે હું આમાં નથી જતો. બિલકુલ એપ્લિકેશનમાં તો હું તમને બધું પરફેક્ટ પ્રોવાઈડ કરી દઈશ. ફોર્મેટ કદાચ વન્સ અગેન આપને જે છે એ નહીં, જે છે એ એઝ ઇટ ઇઝ હું કહું છું કે કદાચ અત્યારે આપણે દેખાતું નહીં હોય, અને થોડુંક ડાર્ક ને બધું પણ થઈ ગયું છે. વિડીયો HDR ફોર્મેટ કર્યું હતું એમાં, ઇટ્સ ઓકે. ચલો, પણ જે છે એ આપણે એ જ વસ્તુ યાદ રાખવાની છે કે અબક સરનામું 1 પછી અલ્પિરામ સરનામું 2 અગાઉનું લેક્ચર જોઈ લેજો. એ જ ફોર્મેટ છે, બીજું કંઈ નથી. પ્રથમ પેરામાં કોઈ સારી પંક્તિ, કાવ્ય, સુભાષિત, એ પણ અહીંયા બિલકુલ ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. બીજા પેરામાં એનું GS તમે મહત્વ લખો. ત્રીજા પેરામાં કરેલ મહેનત, સામે આવેલ પડકાર, એ સિદ્ધિ મેળવવા માટે એને શું થયું એ બધું આપ લખો. ચોક્કસથી આપને કામ લાગશે. સંસ્કૃતના સુભાષિતો, સંસ્કૃતની કાવ્ય પંક્તિઓ એ અહીંયા બિલકુલ લખો. અભિનંદન પત્ર છે તો સીધી તેને જય જે પરસેવે નાય, એના કરતાં તમે કંઈક બીજી સરસ મજાની યુનિક સંસ્કૃત પંક્તિઓ ગોત્યા હો તો બેટર લાગશે. તે આખું ગામ વાપરતું હોય એ જ આપણે વાપર્યું તો કંઈ ઇફેક્ટ ન પડે. પણ કોઈ સારી એવી, અને ઘણી બધી છે, ટ્રસ્ટ મી, ઘણી બધી છે. ગુજરાતી સાહિત્યમાં કે સંસ્કૃતની સુભાષિતો જબરજસ્ત છે. ગુજરાતી સાહિત્યમાં તો જોરદાર છે. પતંગમર જેવી ડગ ભરત ઉત્સાહના, મતલબ એ જ્યારે કોઈને તમારે મોટિવેટ કરવા હોય તો આ પ્રકારની પંક્તિઓ જ્યારે લખશો છેલ્લે એન્ડ નોટમાં, બહુ સારી લાગશે, બહુ જબરદસ્ત લાગશે. લખવાનું ટ્રાય કરો. એવી આશા ન રાખતા કે હું કોઈ આપને 20 25 50 પત્ર સીધા રેડીમેડ આપી દઉં, તમે બોલો. હું તમને એક દિશા આપવા માંગુ છું કે આવું કરશો તો સારા માર્ક્સ મળશે. એકવાર તમારા માઇન્ડમાં જો આવી ગયું કે શું કરવાથી માર્ક્સ મળે છે, તો XYZ પત્ર પૂછો તમને, XYZ નિવેદન પૂછવું, XYZ તમને ચર્ચા પત્ર પૂછવું કે સંવાદ પૂછો, ગુજરાતીમાં માર્ક્સ ઓછા નહીં આવે. જસ્ટ બેઝિક રૂલ્સ ફોલો કરો, એનાથી વિશેષ કાંઈ નથી. બાકી અહીંયા હું તમને 50 ક્ષેત્ર કહું અને કોઈ પત્ર જ નવો પૂછાય તો જે ગોખીને ગયા છો એ કંઈ કામમાં નથી આવવાનું. તમારે જાતે તૈયાર કરવાનું થાય એ શું પૂછાય છે. ફોર્મેટ સેમ એઝ ઇટ ઇઝ છે, તો એમાં અત્યારે વધારે નથી પડતો, ટાઈમ અત્યારે નથી લેતો વધારે. અભિનંદન પત્રમાં જે તે ક્ષેત્ર વિશેનું જ્ઞાન અચૂક લખો. યોગ દિવસની સિદ્ધિ હોય તો યોગ વિશેનું GS આપ ખાસ લખો. અત્યારે યોગ માટે શું પ્રયાસ થઈ રહ્યા છે, એમાં આપણે વિશ્વ યોગ દિવસ છે તો એ કઈ રીતે છે, શારીરિક માનસિક રોગ માટે, એ જ રીતના યોગ જે છે આપણો સોફ્ટ પાવર વધારવા માટે કઈ રીતે ઉપયોગી છે. યોગ જે છે હવે એક ઉદ્યોગ પણ બની ગયો છે, મતલબ એનું આર્થિક પાસું પણ જે છે બિલકુલ અચૂકથી લખો. તો એ મતલબ અત્યારે હું બધું લખવા નથી જતો, હું તમને સમજાવવા માંગુ છું કે શું લખાય. ગુજરાતી સંસ્કૃત, હિન્દી કાવ્ય પંક્તિ કે સુભાષિત આપ અચૂક લખો. ભાષા થોડી આત્મીય રાખવાની છે. કેમ કે આપણે એને અભિનંદન આપી રહ્યા છીએ. પ્રેરણા માટે મહાપુરુષના કથન કે પ્રસંગ વિશે અચૂક લખો. જેને અભિનંદન આપવાના છે તેના સંઘર્ષ વિશે ખાસ લખો. કઈ રીતે લખવાના છે. જો બધી જ વસ્તુઓ દરેક પત્રમાં મેચ નહીં થાય, પણ જ્યાં જ્યાં મેચ થાય છે મેચ કરવાનો ટ્રાય કરો. સમાપનમાં પ્રેરણા આપતું કોઈ સરસ પ્રકારનું સુભાષિત કે કાવ્ય પંક્તિ વન્સ અગેન લખો, તો બહુ સરસ રીતે આપ એ લખી શકશો. અભિનંદન પત્ર ઉપર ખાસ મહેનત કરવાની રહી, કેમ કે અભિનંદન પત્ર વધારેમાં વધારે પૂછાઈ રહ્યા છે અને ચાન્સીસ એના વધારે. કેમ કે એમાં ડાયવર્સ આખું છે.
એ ખુલશે કે અભિનંદન એને કોઈ ક્ષેત્રમાં સારું કામ કર્યું છે તો વ્યક્તિ વિશેષવાળા જે અલગ અલગ વર્ગ સમૂહના પત્રો છે અને જે ક્ષેત્રવાળા કે કયા કયા ક્ષેત્રમાં સારું સારું કામ કર્યું છે એમાં ઘણા બધા ક્ષેત્ર ઘણા બધા વ્યક્તિ વિશેષ સમૂહ ખુલશે. વન્સ અગેન એપ્લિકેશનમાં હું આપણે દરેકનું જે પીડીએફ મટીરિયલ છે એ પ્રોવાઈડ કરીશ. સેવા સદન નામની સંસ્થાએ વિધવા મહિલાઓ માટે કરેલ ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરતો પત્ર સંસ્થાના નિયામકને લખો. શું છે વર્ગ વિશેષ, શું છે વિધવા, તો તમે શું લખી શકો અહીંયા? હું જસ્ટ બેઝિક આપને કહેવા માંગુ છું. વિધવા છે તો જસ્ટ વિધવાઓનું જીવન કેવું હોય છે એ બાબત પ્રકાશ પાડો. વિધવાઓનું મતલબ જે જીવનમાં બહુ તકલીફો હોય છે, આ વિયર નો કે એક સમય હતો કે જ્યારે રાજા રામમોહન રાયના સમય એટલે કે ધાર્મિક સામાજિક સુધારણાનો 18મી-19મી સદીનો સમય હતો ત્યારે જબરજસ્ત આખું હતું. તો તમે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી પણ લખી શકો. 18મી-19માં આ સમય હતો. અત્યારે એટલી બધી સ્થિતિ તો ખરાબ નથી, પરંતુ મહિલાઓનું જીવન કષ્ટદાયક ને દુઃખદાયક તો હોય છે. તો એ મહિલાઓ માટે શું જરૂરી હોય છે તો કે પોતાના પગ ઉપર નિર્ભર થાય. એ માટે સ્વસેવા સહાય જૂથ હોય જે છે સ્વસેવા સહાય જૂથવાળા જેને આપણે એસએચજી કહીએ છીએ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એ બધા ખૂબ કામમાં આવી રહ્યા છે. ગ્રામીણ મહિલાઓ ખાસ કરીને કૃષિ શીખે એ માટે ખાસ જરૂરી હોય છે. એ મહિલાઓને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે ગૃહ ઉદ્યોગની, ખાસ મસાલા બનાવવા, પાપડ બનાવવા વગેરે વગેરે. ગુજરાત સરકારે પણ ખાસ કરી અને વિધવા મહિલાઓને પેન્શન જે છે તરીકે આપે છે, ખાસ સહાય આપે છે, એનો ઉલ્લેખ કરો. મહિલાઓની જે બંધારણની જોગવાઈઓ છે 14 છે, 15 છે, 21 છે, અલગ અલગ, એ આપ બિલકુલ લખો. ડીપીએસપીમાં પણ જોગવાઈઓ છે, એનો આપ અચૂક ઉલ્લેખ કરો કે જો એ બધી જોગવાઈઓ આપણે પ્રાપ્ત કરવી હોય તો મહિલાઓની સ્થિતિ સુધારવી પડશે અને એ સ્થિતિ સુધારવા માટે આ સંસ્થાએ ખૂબ સારું કામ કર્યું છે. માટે તમે ખાસ અભિનંદનના અધિકારી છો. તમે સેટ કરો બધી વસ્તુઓ, જેને પત્ર લખવાનું હોય, જેને લખવાનું હોય, જે વસ્તુ જે ક્ષેત્રને આપણે લખવાનું હોય પત્રમાં, એને તમારે આઈડેન્ટિફાય કરીને અંદર ઉમેરવું પડશે. જો ઉમેરી દીધું ધેટ્સ ઇટ, બહુ બહુ સારું લખાણ થઈ જશે. અત્યારની યોજનાઓ, હાલનું જે આપણું જે બિલ જે પસાર થયું છે સંસદમાં, એનો ઉલ્લેખ, અત્યારની રાજકીય સ્થિતિ છે તો એ બાબત કંઈક ને કંઈક લખશો, પણ ફોકસ રાખજો વિધવા મહિલાઓ ઉપર. સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ, બંધારણની જોગવાઈઓ, એ વિધવા મહિલાઓને હજી વધારે પગભર બનાવવા માટે શું કરી શકાય એ બાબત લખાય. સામાજિક એક સુધારણાની જરૂર હોય છે તો એ સોશિયલ મીડિયાનો ને બધાનો ઉપયોગ કરવો જોઈએ આપણે. મતલબ એને કર્યો છે એવું આપણે બતાવી દેવાનું અહીંયા, કેમ કે આ સંસ્થાએ કામ કર્યું છે. તો તમે આ સામાજિક સરસ મજાના અભિયાન ચલાવ્યા છે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારે, એનાથી પણ એક સારી એવી અવેરનેસ આવી છે. વિધવા મહિલાઓને એક જબરદસ્ત નવી દિશા મળી છે, આર્થિક પગભર બની છે અને સમાજમાં માનભેર જીવતી થઈ છે. અને જેન્ડર ઇક્વાલિટી આવતા જે જેન્ડર ગેપ આપણું જે છે એ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. તો એના લીધે વૈશ્વિક જે છે આખી સ્થિતિ ભારતની, એમાં પણ સુધારો થશે. એસડીજી ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એમાંનો એક અગત્યનો છે કે જે લૈંગિક જે છે ભેદભાવ એને દૂર કરવો, સમાપ્ત કરવો. એ બાબત પણ અહીંયા આપણા પ્રયાસોથી ખૂબ સારી રીતે પરિપૂર્ણ થશે. બધી જ વસ્તુ આવરો, એ બધું જ આવરી અને પછી છેલ્લે એન્ડિંગ નોટમાં લખો કે બંધારણની જોગવાઈઓ જે છે મેં કીધું એમ 14 વાળી જે કોઈ તમે યાદ કરી લો, બધી જ જગ્યાએ કામ આવશે બંધારણની જોગવાઈઓ. વર્ગ વિશેષમાં તો બધી જગ્યાએ. તો એ કઈ કઈ રીતે ફળીભૂત કરવામાં તમારા પ્રયાસો ખૂબ 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 સાર્થક થવાના છે. એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. આપનું કામ હજી બધું પૂરજોશથી કરી અને વિધવા મહિલાઓ માટે જે છે એક નવી જ આશાનું કિરણ બનો, એ અભ્યર્થના સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન. ધેટ્સ ઇટ. એ એન્ડિંગ નોટ બની જશે. તો આ પ્રકારે આપ પત્ર લખવાની પ્રયાસ કરજો. કોમેન્ટ બોક્સમાં લખજો અને કોમેન્ટ બોક્સમાં આપ જ્યારે લખો, મારી ઈચ્છા હતી કોઈ પત્ર તમને લખીને બતાવું, પણ પછી વિડીયો બહુ મોટા થઈ જશે. પણ જ્યારે આપ લખશો તો હું આપને ચોક્કસથી મારા ફીડબેક આપીશ, એ અચૂક કહું છું. તમારી બેન અમેરિકામાં અભ્યાસ કરે છે, કોમ્પ્યુટર વિષયમાં પાસ કરી છે. લોકસભાની ચૂંટણીઓ યોગ્ય રીતે સંપન્ન કરાવવા બદલ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખો, અભિનંદન આપવાના છે. આપનું શહેર સ્વચ્છ શહેર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે, ચીફ ઓફિસરને પત્ર લખો. ફરીને કહું છું કે જો ક્યાં શું લખાય, કઈ રીતે લખાય, કેટલા મુદ્દાઓ ઉમેરવાથી પત્રમાં સારા માર્ક્સ આવે છે, આટલું સમજી જશો, પત્રમાં માર્ક્સ ઓછા નહીં આવે. બે પત્ર, એક હતો શુભેચ્છા પત્ર, બીજું અભિનંદન પત્ર. અભિનંદન પત્ર વધારે અગત્યનો છે. ક્ષેત્રવાઇઝ તૈયારી કરવી પડશે, વ્યક્તિ વિશેષવાઇઝ તૈયારી કરવી પડશે. જે કંઈ તમે જીએસ જાણો છો, બંધારણની જોગવાઈ જાણો છો, અભિયાનો, કાયદાઓ, નીતિઓ સરકારની, એની અસરો, એની લીધે શું થશે, એક પંચલાઈનો જે હોય જબરજસ્ત. કેમેરાનો થોડો ઇશ્યુ થઈ ગયું છે, પણ ઓકે, ચલો ડન.
તો એ બધી પંચલાઈન ને બધું નાખશો તો જો ધીરે ધીરે છે, સ્ટેપ બાય સ્ટેપ. ઇનિશિયલ ફેજવાળા મિત્રો હંમેશા યાદ રાખજો, ધીરે ધીરે આપનામાં ઇમ્પ્રૂવ આવશે, રાતોરાત ઇમ્પ્રૂવ નહીં આવે. જે 3-4 એક્ઝામ આપી ગયા છો એ બધી જ જે આપ લોકો તો પરફેક્ટલી વસ્તુ વધારે સમજશો કે ક્યાં ક્યાં શું ભૂલ કરી છે. ટોપરના પેપર આપણે જોઈશું ખાસ, અગાઉની પરીક્ષામાં જે પૂછાઈ ગયા છે પ્રશ્ન એ શું હતા એ આપણે ખાસ જોઈશું. પત્ર સિરીઝ ચાલશે તો લાંબી, પણ આ જોયા બાદ પત્રને લઈ આપને એક સિંગલ ક્વેશ્ચન્સ નહીં રહે એની મારી વ્યક્તિગત ખાતરી છે. જો સિરીઝ ગમે તો લાઈક કરજો, આપના મિત્રોને જાણ કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બિલકુલ એપ્લિકેશનની લિંક છે. જો આપણે અમારી સાથે જોડાવવું હોય તો અહીંયા જઈ અને આપણે વધારે એનો અભ્યાસ કરો અને બધા લોકોને કહેજો કે આવું કંઈક ચાલે છે. અત્યાર પૂરતું અમે ગુજરાતી અને અંગ્રેજીના કોર્સિસ જે છે આપણે અવેલેબલ કરાવી રહ્યા છીએ. દરેક ટોપિક જે કોઈ ગુજરાતીના જેટલા ટોપિક છે એના ઇન ડેપ્થ એનાલિસિસ સાથે જ હું આવીશ અને કંઈક આપણે નવું મળશે એની મારી વ્યક્તિગત આપને ખાતરી છે. તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ન ગમે તો ઇટ્સ ઓકે, ન કરતા તમારું મત છે એને હું એક્સેપ્ટ કરું છું. ચલો મળીએ છીએ નવા લેક્ચર સાથે કે જેમાં આપણે નેક્સ્ટ પત્ર તરીકે હવે આપણે જે લેવાનો છે એ 2 ટોપિક છે, ફરિયાદ અને વિનંતી પત્ર. ત્યારબાદ સજેશન આપતા પત્ર, ત્યારબાદ અર્ધ સરકારી પત્ર અને જે કોઈ બીજા પત્ર રહી જતા હોય છે, ખાસ કરીને પહેલા અભિયાનના પ્રશ્ન એ. તો ટોટલ કરીને 7 પ્રકારના પત્ર જે છે મિત્રો એ આ સિરીઝમાં આપણે સમજવાના છે અને આ 7 સમજી ગયા, બીજા કોઈ પત્ર છે નહીં. ધેટ્સ ઇટ. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. વંદે માતરમ. જય.